આમ તો વિકાસની મોટી મોટી વાતો થાય છે, પરંતુ વડોદરામાં ગરીબો માટે બનાવાયેલા આવાસના મકાન ખંડેર બની ચૂક્યા છે। જાંબુઆ બીએસયુપીના મકાન બાદ હવે કિશનવાડીના બીએસયુપીના 28 ટાવરોને રહેવા લાયક નહીં હોવાની નોટિસ ફટકારી પાલિકાએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે। પાલિકાએ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને નોટિસ ફટકારતા ધારાસભ્ય અને પૂર્વ મેયર સહિતના નેતાઓએ દરમિયાનગીરી કરતા તંત્રે પીછેહટ કરવી પડી હતી। જોકે બીએસપીયુના જે આવાસો છે જે પાલિકાએ બનાવ્યા તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી। શહેરમાં જાંબુઆ બાદ હવે પાલિકાએ કિશનવાડીમાં આવેલા બીએસયુપીના 94 ટાવર પૈકી 28ને નિર્ભયતાની નોટિસ ફટકારી છે। 2024 વર્ષ જૂના મકાનો છે, એમાંથી લગભગ 28 જેટલા ટાવરોના 2023માં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યા જીઓ ટેસ્ટ હાઉસ દ્વારા, અને આ રિપોર્ટમાં રેકમેન્ડેશન આવ્યું કે ભાઈ આ મકાનોના સ્ટ્રક્ચર સ્ટેબલ છે પરંતુ રિપેરિંગની જરૂર છે। એટલે આ તમામ 28 ટાવરના 896 મકાનો માટે વડોદરા કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને નાગરિકોને તાકીદ કરવામાં આવી કે આપણા મકાનો ભયજનક છે અને તાત્કાલિક રિપેરિંગ કરાવવાની જરૂર છે। જો રિપેરિંગ ન કરો તો આમાંથી વસવાટ બંધ કરવાની જરૂર છે। એક ટાવરમાં 32 મકાનો છે, એટલે કે 896 મકાનો રહેવા લાયક નથી અને મકાનો ખાલી કરવા માટે કહેવાયું છે। રહીશોએ એકત્ર થઈને નારાજગી ઠાલવી। રહીશોએ જણાવ્યું કે આવી નોટિસ લગાવીને પાલિકા અમને ડરાવી રહી છે, જેથી અમે ઘર ખાલી કરીને જતા રહીએ અને તેઓ જમીન હડપ કરી લે। પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો। વર્ષોથી પાલિકા કહે છે કે મકાનો જર્જરી છે, તો એક પણ નેતા કે અધિકારીઓ અહીંયા જોવા નથી આવતા। બીજી તરફ પાલિકા દ્વારા નોટિસ ફટકારી કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને ટીપીઆઈને નોટિસ ફટકારી પોતાની કામગીરી કરવાનો સંતોષ વ્યક્ત કરી રહી છે।